આજે આપણે ધોરણ 12 માં એપ્લિકેશન વિશેનો અભ્યાસ કરીશું વ્યાકરણમાં. અત્યાર અથવા તો આ પહેલા આપણે સ્પીચ વિશેનો અભ્યાસ કરી ગયા છીએ અને સ્પીચ અને એપ્લિકેશન પરીક્ષામાં અથવામાં પૂછાય છે, જેથી તમને એપ્લિકેશન અથવા સ્પીચ બેમાંથી જે સારું ફાવે તે તમે લખી શકો છો. એટલે કે 6 માર્ક્સમાં પૂછાતી હોય છે. હવે અત્યારે આપણે એપ્લિકેશન કેવી રીતે લખાય છે તેના વિશેની માહિતી મેળવીએ. એપ્લિકેશન એટલે કે અરજી. પહેલા તો જ્યારે તમારે કોઈ નોકરીની ક્યાંય જરૂર છે કે જવું છે, બરાબર, નોકરી માટે, ત્યારે તમે જે અરજી આપો છો ને તેને એપ્લિકેશન કહેવામાં આવે છે. પરંતુ આ એપ્લિકેશન તમારે કેવી રીતે લખવી તેનો તમને ખ્યાલ આવે તે માટે આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ છે. તો સૌથી પહેલા તો લખવાનું હોય ને એનું હેડિંગ આપી દો, ફોર્મેટ ઓફ એન એપ્લિકેશન. એટલે કે એપ્લિકેશન કેવી રીતે લખવી એનું એક આપણે ફોર્મેટ તૈયાર કર્યું છે. તો એમાં સૌથી પહેલા તો આ સાઈડમાં તમારે શું લખવાનું છે? એડ્રેસ. કોનું એડ્રેસ? જે વ્યક્તિ અરજી કરી રહ્યો છે તેનું એડ્રેસ લખવાનું છે. આખું એડ્રેસ લખવાનું છે. ત્યાર પછી ડેટ, બરાબર, આટલે સુધી જે અરજી કરે છે તેનું નામ લખવાનું છે. એનાથી નીચેની લીટીમાં આ સાઈડમાં તમે જેને અરજી કરી રહ્યા છો તેનું, એટલે કે પત્ર મેળવનારનો હોદ્દો જે પણ હોય તે, મેનેજર હોય, પ્રિન્સિપાલ હોય, તે લખવાનું છે. તો રિસેપ્ટની પોઝિશન પછી એનું એડ્રેસ તો આવવાનું જ છે નીચે. માત્ર પહેલી લીટીમાં તેનો હોદ્દો, જેમ કે ધ મેનેજર, ધ પ્રિન્સિપાલ, બરાબર, આ રીતના હશે. અને ત્યાર પછી નીચે જે કંપનીમાં કે જે સ્કૂલમાં, સ્કૂલ હોય તો પ્રિન્સિપાલ હોય, બરાબર, તો એનું આખું એડ્રેસ તમારે અહીં નીચે લખવાનું છે. અને એ લખી રહ્યા પછી નીચેની લાઈનમાં સેલ્યુટેશન, એટલે કે માની લો તમે પ્રિન્સિપાલ હોય તો શું લખાશે? રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, યોગ્ય સંબોધન, ડિયર શબ્દ ના આવે. મેનેજર હોય તો પણ રિસ્પેક્ટેબલ અથવા રિસ્પેક્ટેડ મેનેજર, એટલે યોગ્ય સંબોધન તમારે વાપરવું જરૂરી છે. ત્યાર પછી અહીં મિડલમાં મધ્યમાંથી સેલ લખવાનું સબ્જેક્ટ. તમે એપ્લિકેશન કરી રહ્યા છો પણ શેના માટે કરી છે? તો જેમ કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ ટીચર અથવા એન એપ્લિકેશન ફોર અ લાઇબ્રેરિયન. જે પણ તમે અરજી કરો છો એ તમને પરીક્ષામાં ઉપર લીટીમાં આપેલું જ હશે. એ આપણે જાતે ઓળખવાનું છે કઈ પોસ્ટ માટે એપ્લિકેશન કરો છો. ત્યાર પછી આ સાઈડથી બોડી ઓફ ધ લેટર, બોડી ઓફ ધ લેટર એટલે પહેલો ફકરો લખવાનો છે જેમાં તમે શેના માટે અરજી કરી છે, બરાબર, એના વિશેની થોડી એક પેરેગ્રાફ ઇન્ટ્રોડક્ટરી. બોડી ઓફ ધ લેટરના હવે પાર્ટ્સ અંદરથી આપણે જોઈએ. તો પહેલા શું આવશે? પ્રસ્તાવના કરો. આ મેઇન પોઈન્ટ થયો. હવે એની અંદરના સબ પોઈન્ટ નાના. તો પહેલા ઇન્ટ્રોડક્ટરી એટલે કે ઇન્ટ્રોડક્શન, બરાબર. હવે એમાં શું લખીશું આપણે? સોર્સ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ વેકન્સી. પહેલા પૂછવાનું છે લોકોને કે જો તમારી શાળામાં કે તમારી કંપનીમાં મારી જે પોસ્ટ માટે મેં અરજી કરી છે એના માટે કોઈ જગ્યા છે કે નહીં, એટલે વેકન્સી છે કે નહીં, એ આપણે આ પેરેગ્રાફમાં પૂછી લેવાનું છે એ લોકોને. અને જો હોય વેકેન્સી તો તમારે મને જણાવવાનું છે, એના માટે હું અરજી કરું છું. અને આટલું લખ્યા પછી નીચે હોય એની નીચેથી ચાલુ કરવાનું છે. બીજો પોઈન્ટ છે ડિટેલ્સ. હવે વેકેન્સી છે, બધું છે, પણ એને ડિટેલ્સ તો ખબર હોવી જોઈએ કે તમારામાં કેટલી આવડત છે, કેટલા ગુણ છે. તો એના માટે શું આપ્યું છે? પહેલા તમારું નામ લખો, નામ, સરનામું, એ બધા પોઈન્ટ્સ આવશે અહીંયા. નામ, તમારું સરનામું તમે લખ્યું હશે તો જ તમને કરી શકશે ને. પછી તમારો શારીરિક દેખાવ છે, સ્વાસ્થ્ય,
પછી તમારો શોખ, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, ભાષા જ્ઞાન વગેરે, ભાષા જ્ઞાન, રાષ્ટ્રીયતા વગેરે. બરાબર. હું તમને પછી એકાદો લખીને સમજાવું છું કેવી રીતે લખાય છે. ત્યાર પછી ડિટેલ્સ રિગાર્ડિંગ એજ્યુકેશન. આટલું લખી દે પછીની નીચેની લીટીમાં આપણે એજ્યુકેશન વિશેની માહિતી આપવાની છે. મારી કોઈ પણ જગ્યાએ જાઓ છો, કોઈ કંપનીમાં કે કોઈ સ્કૂલમાં, પણ તમારું એજ્યુકેશન શું છે એ તો તમારે એમને જણાવવું પડશે. તમે કેટલું ભણેલા છો, કયા સબ્જેક્ટમાં. ધારો કે આર્ટ્સ કરેલું છે તો ફિલોસોફી છે, સાયકોલોજી છે. કદાચ કોઈ કંપનીમાં મેડિકલમાં જઈ રહ્યા છો, બરાબર, મેડિસિન માટે બનાવવા કે કોઈ પણ રીતે, તો એના માટે તમારે બીએસસી કે એમએસસી શું કરેલું છે એ માહિતી તમારે અહીં આપવાની છે. એમાં કેટલા પર્સન્ટેજ તમે મેળવેલા છે, કઈ સાલમાં તમે તે કમ્પ્લીટ કર્યું છે, એ બધી જ માહિતી તમારે એજ્યુકેશનમાં આપવાની છે. ત્યાર પછી છે ડિટેલ્સ રિગાર્ડિંગ એક્સપિરિયન્સ, એટલે કે એક્સપિરિયન્સ. આટલું ભણ્યા પછી તમને કોઈ પણ જગ્યાએ આ સિવાય ક્યાંય પણ જોબ કરી હોય ને તમને 1 વર્ષ કે 2 વર્ષનો કંઈ પણ થોડો ઘણો અનુભવ છે કે નહીં, એની માહિતી તમારે આપવાની છે કે ત્યાં તમે શેની જોબ કરી છે. જગ્યા કદાચ એવું ના બને કે તમે જેટલું ભણ્યા હોય ને જે પોસ્ટ માટે અહીંયા અરજી કરી છે એ જ પોસ્ટ માટે ત્યાં કામ કર્યું હોય, કદાચ કોઈ બીજી પોસ્ટ માટે પણ કામ કર્યું છે તો એ પણ જણાવો તમે ત્યાં. ત્યાર પછી અધર ડિટેલ્સ, અધર ડિટેલ્સ એટલે અધર ડિટેલ્સમાં કયા કયા પોઈન્ટ્સ લખવાના છે. એક તો તમને મળતો પગાર, તમને અપાય છે એ પગાર, અને બીજું પોઈન્ટ છે પગારની અપેક્ષા, તમે શેની અપેક્ષા રાખો છો, અને વિશિષ્ટ ક્ષમતા, આ સિવાય તમારામાં કોઈ વધારે કંઈક આવડત છે તે. ત્યાર પછી રેફરન્સ, રેફરન્સનો ગુજરાતી થશે સંદર્ભ, કે તમને ઓળખતા હોય ને એવા 2 વ્યક્તિઓના તમારે અહીંયા એડ્રેસ આપવાના છે, એક આ બાજુ અને એક આ બાજુ. પહેલા તો તમે જે સ્કૂલમાં ભણેલા હોય એનું એડ્રેસ આપી દો, એ તો તમને ઓળખવાના છે. અને બીજું એડ્રેસ તમારે જે કંપનીમાં એક્સપિરિયન્સ મેળવીને આવ્યા છો તમે એ કંપનીનું એડ્રેસ આપી શકો છો, બરાબર. અથવા તો કોઈ સારા એવા વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ, બરાબર, કોઈ એજ્યુકેશનમાં કે ક્યાંય પણ કે જે બહુ સારા તમારા રિલેટિવ્સ છે એનું એડ્રેસ આપી શકો. જેને પૂછવામાં આવે તો એ તમારા વિશેની સંપૂર્ણ સરસ માહિતી આપી શકે તેવું એડ્રેસ આપવાનું છે તમારે. અને ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે કન્ક્લુઝન. આ પોઈન્ટ બહુ અગત્યનો છે કે બધું પતી જાય એટલે છેલ્લે તમારે પૂર્ણાહુતિ કરવાની છે. તો એમાં શું કરવાનું છે, પહેલા તો રિક્વેસ્ટ એન્ડ પ્રોમિસ. સ્કૂલમાં છે કે કંપનીમાં જ્યાં પણ અરજી કરું છે ને ત્યાં તમારે છેલ્લે કન્ક્લુઝન કરતા એક આપવાની છે, રિક્વેસ્ટ કરવાની છે કે જો તમારી સ્કૂલમાં કે તમારી કંપનીમાં મારી પસંદગી કરવામાં આવશે તો હું તમને સંતોષકારક પરિણામ આપીશ, જેથી તમને કંઈ દુઃખ ના થાય. અને સ્કૂલ હશે તો વિદ્યાર્થીઓનું દરેક સાંભળીશ અને એમને સારું એવું કામ આપીશ. હોપ ટુ બી સિલેક્ટેડ, જો તમે મને પસંદ કરો એવી હું આશા રાખું છું. થેન્ક્સ ઇન એન્ટિસિપેશન, એટલે તમને પસંદ કરવાની અપેક્ષાએ અગાઉથી પહેલેથી આભાર માની લઉં છું કે તમે મને પસંદ કરશો. ત્યાર પછી આ સાઈડમાં છે સિગ્નેચર, અને બીજો પોઈન્ટ છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને નીચે છે સિગ્નેચર. એટલે કે વિદાય વચન, વિદાય આપણે લઈએ છીએ અથવા તો પૂર્ણાહુતિ સંપૂર્ણ થઈ ગયા પછી કે સારી સારી અપેક્ષાઓ કર્યા પછી અહીંયા યોર્સ ફેથફુલી કે એવું લખીએ છીએ ને આપણે એ શબ્દ, અને છેલ્લે તમારી સાઇન. બને તો રિપોર્ટ અથવા સોરી પરીક્ષામાં એપ્લિકેશનમાં જે નામ આપ્યું હોય એ જ નામ લખજો, તમે તમારું નામ ના લખી નાખતા, એ ખાસ ધ્યાનમાં રાખજો. અને સિગ્નેચર તો તમે જે કરતા કરશો તો વાંધો નહીં, ખબર નથી પડવાની આમે કોઈને. અને છેલ્લો પોઈન્ટ છે એન્ક્લોઝર, આના પછીનો એન્ક્લોઝર્સ અથવા એન્ક્લોઝડ બે શબ્દ છે, જેમાંથી તમારે જે લખવો હોય. એન્ક્લોઝડ શબ્દ લખવા નથી, બિડાણ. તમે જ્યાં પણ અરજી કરો છો એના માટે કોઈ લાયકાત માટે તમારી જે પરીક્ષાની તમને એજ્યુકેશનની માર્કશીટો હશે, બરાબર, એની ઝેરોક્સ કે જે પણ તમે એપ્લિકેશનની પાછળ બિડાણ કરો છો ને
એ કઈ કઈ માર્કશીટ છે એ નીચે લખવાનું છે, જેમ કે BA ની છે, MA ની છે, કે જે માર્કશીટ છે એના વિશેના નામ લખવાના છે. અહીંયા એપ્લિકેશન પૂરી થાય છે, પણ એપ્લિકેશનમાં હું તમને જોડે જોડે સમજાવતી જઈશ કે કઈ રીતે કોના કોના કેવા માર્ક્સ હોય છે. અત્યારે થોડું કહી દઉં તો જો આ તમારું એડ્રેસ, જેણે અરજી કરી છે તેનું એડ્રેસ, પછી જેને અરજી કરો છો તેનું એડ્રેસ, બરાબર. પછી સબ્જેક્ટ છે, પછી યોગ્ય સંબોધન છે. આમાં ડેટ ને કમ્પ્લીટ હોય તો આ બધાના થઈને 2 માર્ક્સ હોય છે, આટલાના ત્રણેયના, બરાબર. આ બધી 4 વસ્તુ લખો તો 2 માર્ક્સ હોય છે. ત્યાર પછી છેલ્લો શબ્દ કહી દો તો કન્ક્લુઝન નો પેરેગ્રાફ અને એન્ક્લોઝડ, બરાબર. આ સિગ્નેચર આ બધું આવી જાય ને એના પણ 1 કે 2 માર્ક્સ હોય છે. અને બાકી વધેલા માર્ક્સ બધા 4 છે અંદર ડિવિઝનમાં ફેરવાઈ જાય છે કે આ બધા પોઈન્ટ્સ આવ્યા હોય તો તમને માર્ક્સ આપવાના. એટલે આમ જોવા જઈએ તમે તો સ્પીચમાં કદાચ માર્ક્સમાં એવરેજ 4 માંથી વધઘટ થઈ શકે, બરાબર. પણ આમાં તો અમુક પોઈન્ટ્સ હોય એટલે અમુક માર્ક્સ આપવા જ પડે છે. એટલે આ પણ તૈયારી તમારી બહુ સારી છે અને તમે ધોરણ 12 પછી ક્યાંય પણ આગળ જશો તો આ તમને થોડું હેલ્પફુલ થશે. ક્યાંય અરજી કરવી હશે તો કેવી રીતે કરવી તમને સારી રીતે આવડી જશે. હવે આપણે એક પોઈન્ટ જોઈએ છે કે અરજી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી જોઈએ છે. જો હવે અરજીમાં છે, નામ છે વિજય સોલંકી. વિજય સોલંકી from 12 પૂર્વી એપાર્ટમેન્ટ્સ near તરંગ પાર્ટી પ્લોટ, Satellite Ahmedabad, writes an application for the post of a medical representative in a leading company. He writes to box number 1113. તો સૌથી પહેલા તો તમે પરીક્ષામાં આપ્યું ને એ હું તમને એક હોદ્દો લખાઈ દઉં. એ પહેલા આપણે ગમતી અથવા તો ટીચર કે એના વિશેની એપ્લિકેશન હોય તો વધારે સારું છે. સારું, આપણે એના વિશે જ લખીએ છીએ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, બરાબર. અહીંયા ક્વેશ્ચન લખું છું કે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે. એટલે કે ક્વેશ્ચન જ્યારે પરીક્ષામાં પૂછાતો તો વિજય સોલંકી from 12 પૂર્વી એપાર્ટમેન્ટ્સ near તરંગ પાર્ટી પ્લોટ, Satellite Ahmedabad, writes an application for the post of a medical representative in a leading company
he writes to box number 1133. હવે સૌથી પહેલા તો આ છે ને બહુ જ મોટી હોય છે, પણ આપણે મેઇન પોઈન્ટ શોધવાના છે કે શેના વિશે અરજી કરે છે. તો માત્ર શું છે, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, એના વિશે જ અરજી છે એની. અને આ બધું છે ને આખું એડ્રેસ આપ્યું છે, જે આપણે પોતાનું નથી લખવાનું, અંદર આપેલું એડ્રેસ જ આપણે ઉતારવાનું છે આખું બેઠું. તો જો પહેલા આપણે તો સૌથી પહેલા એડ્રેસ ઉતારીશું, આ સાઈડથી લખવાનું છે. તો જે આપ્યું છે ને, તો વિજય સોલંકી, અને આમ એક આગળથી કે એનાથી આમ લીટી પાડી જો બધું એડ્રેસ આખું સળંગ એક જ લાઈનમાં આવવું જોઈએ. તો વિજય સોલંકી ત્યાર પછી કોઈ ચિહ્ન નથી હો પાછળ. 12 પૂર્વી એપાર્ટમેન્ટ, એટલે શોર્ટ ફોર્મ છે એપાર્ટમેન્ટ નું. ત્યાર પછી નિયર તરંગ પાર્ટી પ્લોટ, નિયર તરંગ પાર્ટી પ્લોટ સેટેલાઇટ અમદાવાદ. જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ, બરાબર. તો આપણે આજની પણ લખી શકીએ છીએ. આમાં આપી છે તારીખ લખું છું અત્યારે એપ્રિલ 26 2020. એટલે પહેલા તો આટલા પોઈન્ટ્સ બહુ જ અગત્યના છે લખવામાં. આ તમને મોટી લાગે છે અરજી, પણ એમાંથી આટલે સુધી તો તમે જોઈ શકો છો બધું આખું એડ્રેસ જ છે અંદર. દરેક પોઈન્ટ જો નામ પછી કોઈ સાઈન નહીં, ત્યાર પછી એડ્રેસ છે એમાં છે જ્યાં ગામનું નામ આવે ને તમારું ત્યાં ફૂલ સ્ટોપ, બાકી બધામાં અલ્પવિરામ, અને છેલ્લે ડેટ પછી પણ કોઈ સાઈન કરવાની નથી. હવે એની નીચેની લાઈનમાં જે હું અહીંયા સાઈડમાંથી લખું છું, પણ તમે નીચે જ લખજો, કારણ કે પરીક્ષામાં લગભગ છે બધા ભૂલ જ કરશે, એટલે હું ભૂસી જ નાખું છું. હવે આપણે સાઈડ બદલવાની છે. પેલી સાઈડ આપણે પોતાનું એડ્રેસ લખ્યું હતું, જે આપણને આપ્યું છે અરજી કરનારનું તે. હવે આ સાઈડમાં આપણે કોનું લખવાનું છે, તો જે કંપનીમાં આપણે અરજી કરી રહ્યા છે એનું એડ્રેસ, તેની નીચેની લાઈનમાં આ સાઈડથી લખવાનું છે. તો ધ એડવર્ટાઇઝર જેને અરજી આપી છે માટે એડવર્ટાઇઝર, એ કોણ છે ખબર નથી, એને બોક્સ નંબર ને બધું આપ્યું છે, તો એ પણ લખો, ના આપ્યું હોય તો નહીં લખવાનું. બોક્સ નંબર 1133 કેર ઓફ કોણ છે, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આપણે કોઈ પણ પેપરનું નામ લખવાનું કે ત્યાં મેં અરજી વાંચેલી છે, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આ એક પેપર ન્યૂઝપેપરનું નામ છે, સંદેશ ગુજરાત છે, એવી રીતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇંગ્લિશ ન્યૂઝપેપર છે. અને એરિયા આપણે જાતે લખવાનું છે, આપેલ નથી, તો નવરંગપુરા અને છેલ્લે અમદાવાદ. હવે આપણે એમને યોગ્ય સંબોધન કરવાનું છે, બરાબર. તો સંબોધનમાં આપણે રિસ્પેક્ટેડ કે કોઈ પણ લખી, આપણને ખબર નથી કે ત્યાંના કંપનીમાં જે મેનેજર કે જે છે એ પોતે સર છે કે ટીચર મેડમ છે, તો એને અનુરૂપ આપણે માત્ર અહીંયા સર લખ્યું છે, અને તમે મેડમ લખો તો પણ વાંધો નથી. તો આની નીચેની લાઈનમાં સર કરી અને કોમા. હવે આવશે સબ્જેક્ટ. આટલું લખાઈ જોઈ લો તમે ધ્યાનથી, પછી હું ફરી બીજું ચાલુ કરું છું. આટલી વસ્તુ તો તમે અંદરથી જ લખો છો, કંઈ જ બહારની નથી. હવે આવ્યો સબ્જેક્ટ. એ ડાર્ક અક્ષરથી થોડુંક અલગ બનાવજો, અને મિડલમાં નહીં, થોડાક અહીંયાથી આગળ હાસ્યાની જેમ સબ્જેક્ટ લખવાનું. અને ત્યાર પછી અંદર આપી છે શેના માટે અરજી કરે છે, તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ. આખું બેઠું લખી નાખવાનું, અથવા એન લખવો તો આગળ લખજો, નહીં લખો તો ચાલશે. એન એપ્લિકેશન
for the post of a મેડિકલ, પછી આની નીચે અહીંયાથી લખજો, અહીંથી ભેગું ના કરતા નહીં તો બધું ભેગું થઈ જશે તમારું. રિપ્રેઝન્ટેટિવ, અને તમારું લખાણ અલગ કરી આવે બધાથી, એના માટે બધા એવું જ કરે છે. આટલો જે શબ્દ છે ને એની નીચે અંડરલાઈન કોઈ પણ કરી નાખો કે જેથી ખબર પડે કે તમે શેના વિશે એપ્લિકેશન કરી છે. બરાબર, સબ્જેક્ટ આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો. એકવાર ત્રણે પોઈન્ટ્સ ફરીથી મનમાં યાદ કરી લો કઈ કઈ રીતે લખાય છે. જો પહેલા તો જેના વિશે તમને નામ આપ્યું છે એ નામ સૌથી પહેલા કઈ બાજુ લખવાનું? આ સાઈડમાં, એટલે કે આપણે પેજની જમણી સાઈડમાં. એની નીચેની લીટીમાં ડાબી સાઈડમાં તમે જેને અરજી કરી રહ્યા છો એ કોઈ કંપની હોય કે ગમે તે, બરાબર, એને અનુરૂપ તમારે આમાંથી એડ્રેસ લખવાનું છે. અથવા તો અમુક એરિયા છે જે નથી આપે આપણે જાતે બનાવી દેવાના છે. અને પોસ્ટ નંબર આપ્યો હોય, બોક્સ નંબર તો લખવાનો, ના હોય તો કંઈ નહીં, એમનો એડ્રેસ અંદરથી જોઈને લખવાનું. અને તમારે ધ્યાનથી વાંચવાનું, નથી જ એડ્રેસ આપે તો જાતે કોઈ બી એડ્રેસ બનાવી શકો છો તમે. પણ ધ્યાન રાખવાનું એક કોઈ કંપની છે કે કોઈ સ્કૂલ છે એને અનુરૂપ એડ્રેસ બનાવજો. ત્યાર પછી એની નીચેની લીટીમાં સર કે મેડમ જે હોય એને અનુરૂપ યોગ્ય સંબોધન કરવાનું છે. અલ્પવિરામ કરીને તેની નીચેની લીટીમાં મધ્યમાં નહીં પરંતુ શરૂઆતથી થોડાક સાઈડમાં, બરાબર, સબ્જેક્ટ લખવાનું છે. અને સબ્જેક્ટમાં અહીંયા જોઈ લેવાનું તમે સેન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, એટલે કે તમે શેના માટે અરજી કરી રહ્યા છો એ શબ્દ તમારે લખવાનો છે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ. અને આ તમારા શબ્દો છે બધાથી અલગ કરી આવવા માટે અંદર શું કરવાની છે? અંડરલાઈન કરવાની છે. હવે આગળ જોઈએ છે તો પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનનો છે. તો જો અહીંયા લખ્યું છે એ રીતે લખું છું. આની નીચેની લાઈનમાં પેરેગ્રાફ પાડી લખવાનો. Having read your advertisement for the post of a medical representative in, અહીંયા જે આપણે નામ લખ્યું હતું ન્યૂઝપેપરનું એ જ નામ અહીંયા આવવું જોઈએ, બે અલગ અલગ ના થઈ જાય. ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, પેપરનું નામ છે ઇન્વિટેડ કોમામાં અલગ છે માટે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફ એપ્રિલ 24, 2020. I am inspired to write. I am inspired to write this application. અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે. હવે આપણે આગળ સમજીએ પહેલા એક મિનિટ આટલું ફરી સમજી લો. તો આ પેરેગ્રાફમાં એણે શું કહ્યું છે? હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, તમારી મેં આ જાહેરાત ક્યાં વાંચી છે? ફોર ધ પોસ્ટ ઓફ એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, કે તમારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવની જરૂર છે. ક્યાં વાંચી છે? તો ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી આ જાહેરાતને વાંચી છે. ઓફ એપ્રિલ 24, બરાબર, 24મી એપ્રિલે વાંચી છે. અને અરજી ક્યારે કરી છે ને? 26મી એપ્રિલ, એટલે કે 2 દિવસ પછી. એટલે તારીખમાં પણ તમારે જાતે ધ્યાન રાખવાનું છે કે બે તારીખોમાં ભેદભાવ અથવા ફરક હોવો જોઈએ. અહીંયા વાંચેલી તારીખ અલગ હોવી જોઈએ ને એના 2-3 દિવસ પછીની તારીખ ઉપર એડ્રેસમાં હોવી જોઈએ જ્યારે અરજી કરો છો ત્યારે. જો ઊંધી તારીખ હશે તો પહેલેથી ખબર પડશે કે તમને તારીખમાં સમજણ જ કશી નથી પડી. પહેલા અરજી કરો પછી તો તમે ક્યાંય વાંચી ના હોય ને, એ તમારી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને એ વાંચ્યા પછી આઈ એમ ઇન્સ્પાયર્ડ
ટુ રાઇટ ધીસ એપ્લિકેશન અને એના પછી મને પ્રેરણા મળી કે લઈને હું પણ કંઈક અરજી કરી લઉં છું. એ મને તે વાંચ્યા પછી મળી છે. હવે આપણે આપણો બાયોડેટા આપવાનો છે. નેમ, એડ્રેસ, બરાબર, તમારા યર કેટલા, પછી અરજી વાંચીને કદાચ નામ જોઈને કેટલી ખબર પડી જાય કે બોય છે કે એટલે કે જેન્ટ્સ છે કે લેડીઝ છે, બોય કે ગર્લ છે, બરાબર. તેમ છતાંય કેટલાક લોકો સેક્સ એટલે કે મેલ કે ફિમેલ એવું લખતા હોય છે. તો હું તમને પોઈન્ટ્સ અહીંયા લખાવું છું જે તમે યાદ રાખજો. તમને ખરેખર યાદ પણ રહેશે ને જેટલા પોઈન્ટ્સ વધારે લખશો ને એટલો તમારું એપ્લિકેશન વધારે લાગુ થશે. તો સૌથી પહેલા આપણે થોડુંક એ ચાલુ કરી દઈશું. બોડી ઓફ લેટર છે તે સમજાવું છું તમને. તો જો હવે ત્યાર પછીનો પોઈન્ટ છે આપણો પર્સનલ બાયોડેટા. આમ એરો કે કોઈ પણ સાઇન કરી શકો છો તમે. પર્સનલ બાયોડેટા. આ બધા પોઈન્ટ્સ અલગ બતાડવાના એનું એક કારણ છે કે જે પણ પેપર તપાસતું હોય ને એનું ધ્યાન જાય. અલગ પેનથી ના લખી શકો કંઈ નહીં, બ્લુથી લખીને અંડરલાઈન કરી દેવાની તમારે કે જેથી તપાસતાનું ધ્યાન જાય કે તમે આવા પોઈન્ટ્સ બનાવ્યા છે કે આ માહિતી તમે નીચે આપી છે. ત્યાર પછી જો પહેલું સૌથી પહેલો પોઈન્ટ કેવો આવશે, કરવું ડોટ કરજો. પહેલું નેમ. તો નેમ છે તમે જે લખેલું છે ને એનું એ નેમ તમારે નીચે લખવાનું છે. તો તમે નામ શું લખેલું છે? આપણું નામ છે વિજય સોલંકી. પોતાનું નામ કોઈ લખી ના નાખાય. વિજય સોલંકી આ તમારું નામ છે. ત્યાર પછી એડ્રેસ. એડ્રેસ પણ તમારે એનું છે જ લખવાનું છે જે હમણાં સૌથી પહેલા એપ્લિકેશનની શરૂઆતમાં તમે સાઈડમાં લખી દીધું, બરાબર. 12 પૂર્વી એપાર્ટમેન્ટ્સ. 12 પૂર્વી એપાર્ટમેન્ટ્સ કે છે 12 પૂર્વી એપાર્ટમેન્ટ્સ. હવે વધારે છે એટલે નીચે લખવાનું, બધું સળંગ સળંગ લાંબુ ના લખતા. નિયર તરંગ પાર્ટી પ્લોટ. તરંગ પાર્ટી પ્લોટ સેટેલાઇટ અમદાવાદ. ગામનું નામ આવે એટલે ફૂલ સ્ટોપ, બરાબર. આટલું ધ્યાનમાં રાખવાનું. અને કેટલાક લોકો એવું લખે છે એસ એબો. આ બધું લખવું ના પડે તો એની સામે શોર્ટમાં લખે છે એઝ એબો એટલે કે ઉપર પ્રમાણે. પણ આ તમારો શબ્દ છે ને એક જ લીટીમાં આવી જશે. જ્યારે આખું એડ્રેસ લખશો તો 3 થી 4 લીટીઓ તમારી વપરાશે જેથી તમારી એપ્લિકેશન થોડીક લોંગ લાગશે. આ રીતે લખવા કરતાં બેટર છે કે તમે આ રીતે આખું એડ્રેસ લખશો તો વધારે સારું છે તમારું. ત્યાર પછીનો પોઈન્ટ છે પર્સનલ ડેટામાં જ આપણે આગળ જઈ રહ્યા છીએ. ત્યાર પછી ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ કે છે તમારી જન્મ તારીખ એટલે હાલની જન્મ તારીખ ના લખતા તમે પરીક્ષામાં. કારણ કે જો અત્યારની જન્મ તારીખ તમે લખશો ને તે તારીખ પ્રમાણે તમે હજુ એટલા કેપેબલ નથી થઈ ગયા કે કોઈ જગ્યાએ અરજી કરી શકો છો. એટલે તમારે તમારી જન્મ તારીખ ખોટી લખવી પડશે પહેલા તો. એટલે ગણી લેવાના કે 20 કેટલા વર્ષ કે 25 વર્ષ બધી ડિગ્રી મેળવ્યા પછીના જે વર્ષ હોય ને એટલા થવા જોઈએ. તો આને જો સાલ આપી છે ડિસેમ્બર 1995, બરાબર.
કે જેથી તમે એના વર્ષ ગણી શકો છો કે 20માં એને અરજી કરી ટોટલી એટલે 25 વર્ષના છે વ્યક્તિ તો અરજીને લાયક છે કરવાને. એટલે તમારે પણ તમારી સાલ બદલી નાખવાની છે. ત્યાર પછી સેક્સ, આ બધામાં છે નાક નોટ કરો. પેલું મેઇન પોઈન્ટ છે ને એમાં કોઈ સ્ટાર કરી દો. અહીંયા સેક્સ એટલે મેલ કે ફિમેલ. વિજય છે છોકરો છે માટે શું આવશે? મેલ. ત્યાર પછી છે મેરિટલ સ્ટેટસ. આમાં તમારી વાત નથી કરતા પણ અરજી કરનારની વાત થઈ રહી છે. અને એમ પૂછવામાં આવે છે મેરિટલ સ્ટેટસ એટલે તમે મેરિડ છો કે અનમેરિડ છે. એટલે જવાબમાં શું લખે છે? સિંગલ. સિંગલ એટલે અનમેરિડ છો. અને કેટલાક લોકો મેરિડ બતાવો તો પાછા મેરિડ લખે છે કે લગ્ન થઈ ગયા છે મારા. ત્યાર પછી એક બીજો પોઈન્ટ છે ફિઝિકલ કન્ડિશન. ફિઝિકલ કન્ડિશન કે ફિઝિકલ કન્ડિશનમાં હવે એને ડિટેલમાં પોઈન્ટ પાડે તો પહેલો એક પાડે છે. એમાં લખ્યું છે એને હાઈટ. આ બધા પોઈન્ટ્સ લખી શકો છો તમે. તો હાઈટમાં એને લખ્યું છે 5 ફૂટ અને 6 ઇંચ. એવી જ રીતે બીજો પોઈન્ટ છે વેઇટ. જેણે પોતાનું વજન બતાવ્યું છે 54 kgs. 54. આ પોઈન્ટ લખવો હોય તો લખવાનો, ના લખવો હોય તો એ વાંધો નહીં. નંબર 3 હેલ્થ. તો કે છે ફાઇન. મારી હેલ્થ એમ કે સારી છે. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ છે એપિયરન્સ. જગ્યા છે હું બાજુમાં પણ લખી શકું છું. બરાબર. પણ કેટલાક સ્ટુડન્ટ્સ છે ને ભૂલ કરે છે. એ પણ પરીક્ષામાં એવું જ કરશે. આ બાજુ લખી તરત આ બાજુ લખશે. એટલે હું એક ઘૂસીને વારંવાર નીચે લખું છું કે જેથી તમારી કોઈ ભૂલો ના કરો તમે પરીક્ષામાં. ત્યાર પછીનો પોઈન્ટ છે એપિયરન્સ. અંધાર વખતે આ લખવાની જરૂર નથી. એક જ વાર લખવાનો. પર્સનલ બાયોડેટા પહેલા શરૂઆત કરી ત્યાંથી. એમ કે છે તમારો દેખાવ કેવો છે? તેણે લખ્યું છે ગુડ લુકિંગ. ગુડ લુકિંગ એટલે સરસ એમ કે. ત્યાર પછી પર્સનાલિટી. તો એને લખ્યું છે એક્સ્ટ્રોવર્ટ. એટલે કે વધારે પડતી સારી છે કે. લેંગ્વેજ ઇઝ નોન. તમે કઈ કઈ ભાષાઓ જાણો છો? લેંગ્વેજ ઇઝ નોન કે તમે કઈ કઈ ભાષા જાણો છો તેણે લખ્યું છે. પહેલા તો એમાં ગુજરાત મધર ટંગ છે એટલે ગુજરાતી તો આવવાનું છે. એકમાં લખ્યું છે મધર ટંગ. તો આપણી મધર ટંગ કઈ છે? ગુજરાતી. ત્યાર પછી અધર લેંગ્વેજીસ એટલે કે એ સિવાયની બીજી હું કઈ કઈ જાણું છું. તો અધર લેંગ્વેજીસ હિન્દી અને ઇંગ્લિશ. ઇંગ્લિશ અને હિન્દી. બરાબર. આ બે અલગ અલગ ભાષા. ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે હું 3 ભાષા જાણું છું. અને પછીનો પોઈન્ટ હજુ પણ એક છે તો નેશનાલિટી. હવે આ અરજી જે કરે છે તો ભારતમાં રહીને કરે એટલે ઇન્ડિયન જ હોય. ઇન્ડિયન. અને કેટલાક લોકો હિન્દુ પણ લખતા હોય છે. હિન્દુ એ પણ લખતા હોય છે કે તમારું રિલિજન કયું છે. અલગ અલગ પોઈન્ટ્સ બનાવે છે. પણ આટલા પોઈન્ટ સુધી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને તૈયારી પણ કરવાની છે. તો બાકીની એપ્લિકેશન છે ને આપણે આવતા પિરિયડમાં લઈશું. પણ હજુ અધૂરી જ છે, પૂરી નથી થઈ. એટલે જેટલી પણ આપણે એપ્લિકેશનમાં કરાય છે ને તો હોમવર્કમાં પહેલા ધ્યાન રાખજો એ બધા પોઈન્ટ સાથે એપ્લિકેશન તૈયાર કરજો. એપ્લિકેશન તૈયાર કરવી જેટલી ચલાઈ છે એટલી જ તૈયાર કરવાની છે.
તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમને એડ્રેસ આપેલું હોય તો જ લખવાનું છે, નહીંતર તમે તમારું લખી શકો છો. આ નીચેના પોઈન્ટ્સ તમે ગોખો તો કોઈ ફરક નથી પડતો, એ તો તમે ગમે ત્યારે લખી શકો છો. એપિયરન્સ તો ગુડ લુકિંગ, પર્સનાલિટી તો એક્સ્ટ્રોવર્ટ, લેંગ્વેજ ઇઝ નોન મધર ટંગ, આ બધું તમે જાતે લખી શકો છો. હાઈટ, વેટ, એમાં કોઈ ફરક પડતો નથી. બરાબર? એટલે એકવાર ધ્યાનથી પોઈન્ટ્સ બધા જોઈ લો. બાકીનું આપણે આવતા પીરિયડમાં જોઈશું.